હવે સુરત શહેરના સોની ફળિયા સ્થિત અલંકાર ફૂટવેરમાં બનાવેલી મોજડી અમેરિકાના એટલાન્ટામાં આવેલા BAPS સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આ મોજડી બિરાજમાન થશે। તે મોજડી બનાવનાર વિજય મકવાણા મોજડી બનાવતી વખતે શું તકેદારી રાખે છે તે આપણે જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BAPS બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એને જ્યારથી મંદિરો મિત્રો બનાવ્યા છે લગભગ 100 વર્ષ પહેલાં, ત્યાર પછી તેમને પાછું વળીને જોયું જ નથી અને એને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે મંદિરોની અંદર। આજે આપણે મંદિરોના વર્લ્ડ રેકોર્ડની વાતો નથી કરવાના, પરંતુ વાતો કરવાની છે આજે આપણે અમેરિકાના એટલાન્ટાની અંદર BAPS દ્વારા ભગવાન સ્વામિનારાયણ જે મંદિર બનાવવામાં આવ્યું છે તેમાં સુરતની મોજડી એટલે કે સુરતના અલંકાર ફૂટવેની અંદર સોની ફળિયામાં જે છે ત્યાં મોજડી બનાવવામાં આવી છે। તે મોજડી બનાવનાર વ્યક્તિને મળશે અને કેવી રીતે છે આવું આપણે જાણીએ। મિત્રો, આપ જોઈ રહ્યા છો મારી પાસે આ બધી અલગ અલગ મોજડી છે। આપ જોવો છો અલગ અલગ કલરની, અહીંયા લગભગ 6 કલર છે અને આ જેને આ મોજડી બનાવી છે અલંકાર ફૂટવેરના વિજયભાઈ, અને ખાસ કરીને આપણે વિજયભાઈની વાત જણાવી દો કે એ G24 ન્યૂઝ ચેનલના કેમેરામેન છે, સાથે અલંકાર ફૂટવેર પણ ધરાવે છે। તેમના મોજડી કેવી રીતે બનાવી, કેવી રીતે ઓર્ડર મળ્યો, આવો આપણે મળીએ વિજય મકવાણાને। જી નમસ્કાર વિજય। નમસ્કાર સાહેબ, નમસ્કાર। આજે મોજડી તમારી પાસે બનાવવામાં આવી છે, અમે જાણ્યું છે અગાઉ પણ તમારી પાસે આવી રીતે બની છે મોજડી? હાજી, અમારી પાસે આજથી 3 વર્ષ પહેલાં બની હતી ને ત્યારબાદ આજે ફરી આવ્યું છે। કેટલી મોજડીનો ઓર્ડર હતો? આ લગભગ અમારે 30 જોડીનો ઓર્ડર હતો અને એમાં લગભગ 6 કલર હતા, 5 જોડીના સેટ હતા, એમાં 6 કલર હતા અને અમે આ મોજડી સ્વામિનારાયણ ભગવાનની બનાવી છે। વિજય, ખાસ કરીને જ્યારે આ મોજડીનો ઓર્ડર આવ્યો અને એ પણ તમારા હાથે બનેલી ભગવાન સ્વામિનારાયણના ચરણોની અંદર જ્યારે આ મોજડી એમના પહેરવામાં આવશે ત્યારે કેવું આપ અનુભવો છો? બહુ હું ખૂબ ધન્ય અનુભવી રહ્યો છું, કારણ કે આજે હું જે કંઈ બી ભગવાનના પગરખાની હું જ્યારે બનાવું છું ત્યારે મારો એક સિદ્ધાંત એવો છે કે જ્યારે એ કામ કરું છું ને ત્યારે હું કોઈ પણ વસ્તુને હાથ નથી લગાવતો, ફક્ત ને ફક્ત એ જ કામ કરું। તેથી આને કોઈ વસ્તુને કોઈ અનિચ્છિત વસ્તુ નહીં લાગી જાય, કોઈ હાથ નહીં લગાવે ગમે તેવો। અને ત્યારબાદ કે આજે મેં 30 જોડી મોજડી બનાવી 4 દિવસ થયા, પણ 4 દિવસ માટે મેં મારું પર્સનલ કામ બંધ રાખ્યું હતું અને ફક્ત આ જ કામ બનાવ્યું હતું। અને બીજી વસ્તુ કે આ મોજડીને મેં કોઈ પણ દાખલા તરીકે કોઈ જોવા માંગે કે કોઈ અડે કે આ શું બનાવે તો બી હું એને અડવા નહીં આપતો હતો સાહેબ। મિત્રો, અત્યારે અમારે જે ઇન્ટરવ્યૂ ચાલે છે તેની બાજુની સાઈડની અંદર આપ જોઈ રહ્યા છો મેકિંગ કામ કેવી રીતે છે, તે કાતરથી કટિંગ કરી રહ્યા છે કેવી રીતે। આવો આ મોજડી કેવી રીતે ભગવાનના ચરણની અંદર પહેરવામાં આવશે આપણે તેમને પણ વિજયભાઈ, કેવી રીતે આ મોજડી આમ એટલે આ મૂર્તિ હોય એટલું ભારેખમ વજનની, એ તો આખી તો ઊંચી ન કરી શકે, તો પછી ભગવાનના ચરણના જે એમનો જે હશે તે કેવી રીતે પહેરવામાં આવશે? આની જે બનાવટ છે તે આખી અલગ પ્રકારની છે। જે રીતે સર્ચ કર્યું કે મારી પાસે જ્યારે આ ઓર્ડર આવ્યો ત્યારે દાખલા તરીકે આ ભગવાનની મૂર્તિ છે ને એની ઉપર આ હિસાબનું હોય છે। હવે મારે ભગવાનને જ્યારે પહેરાવી છે ચરણ જ છે, હા, એક દાખલા તરીકે ભગવાનનો ચરણ જ છે। હવે આને ડિફિકલ્ટલી કેટલી એવી સિસ્ટમ બનાવી છે કે જે ભગવાનના ચરણોમાં આપણે પહેરાવી શકે। દાખલા તરીકે જો આ ભગવાનના ચરણો છે એટલે આમને આમ કરી ને સીધી કરી ને આ મોજડી આપણે અહીંયાથી પહેરાવી શકાય। અને પછાડી વેલક્રો, અને વેલક્રોની સિસ્ટમ બી એવી છે કે 1.5 ઇંચ નાના મોટું કરવું હોય તો આપણે એને કરી શકીએ છીએ। આ બધી એની એડજસ્ટેબલ બધું આપેલું છે અને ઓલરેડી ખાલી એક બોક્સ તરીકે જ આને બનાવેલું છે। અને બોક્સ તરીકે એટલે સેમ તમને ટીપટો એની જે બનાવટ છે, જે ખૂબી કે બનાવવાની ખૂબી જે આ જ છે કે જે એને આખી પગમાં પહેર્યા પછી રિયલ મોજડી એમને લાગે તે એનો ગેપ આવે। જો આ તમારી સામે મિત્રો, આજે મારા હાથની અંદર આજે સ્ટેચ્યુ ટાઈપ એટલે કે તમે સમજો કે આ ભગવાનનું ચરણ છે સ્વામિનારાયણ ભગવાનનો, અને તમને પણ એમ થશે કે મોજડી કેવી રીતે પહેરાવે, પણ આ મોજડી આવી રીતે છે પાછળથી ખુલ્લી હોય છે, તે ભગવાનના ચરણની અંદર પહેરવામાં આવે છે અને આબેહૂબ તે મોજડી એમ પહેરાવી દીધી હોય એવું જ લાગે છે। બહુ સરસ વિજયભાઈ। બીજું અમે જાણ્યું છે કે વિજયભાઈ તમે મુંગટ પણ બનાવો છો, અહીંયા કેટલાક મંદિરોમાં મુંગટ પણ પહેરાવો? હાજી, અમે ખરેખર રિયલમાં જોવા જઈએ ને તો જે રીતના ભગવાનના મુંગટ તેમજ વાઘા
અને જ્યારે ગણેશ ચતુર્થી હોય છે ત્યારે તો અમે ગણપતિના મુંગટો એમના પગરખા એને સજાવવાનું દરેક કામ અમે આ ભગવાનનું કરીએ. મંદિરોમાં તમારા મુંગટ મારા મુંગટ ગયા છે અહીંયા કાશી વિશ્વનાથમાં છે, પછી દ્વારકાધીશમાં છે, અને દ્વારકાધીશની અંદર તો અમારી મોજડી બી ગઈ છે અને એના વાઘા બી ગયા છે. ને ડાકોરની અંદર તો અમારે ખાસ જે દિવસે ગોકુળ અષ્ટમી હોય છે ત્યારે તેમના વાઘા, એના જે ખેસ, એમની મોજડી આપણે હાથે બને છે અને તે જ દિવસે એમને 12 વાગે જે જન્મદિવસ હોય છે ત્યારે ચડાવવામાં આવે છે. મિત્રો, આ વિજયભાઈ મકવાણા અલંકાર ફૂટવેર સોની ફળિયા દત્ત મંદિરની બાજુમાં આ બંને દુકાનો એક શોરૂમ છે ને સામે મેકિંગનું છે. તેઓ ભગવાનને મોજડી સાથે સાથે તેઓ ભગવાનના સાફા પણ બનાવે છે. તે કેટલાક મંદિરોમાં તમને હમણાં એમને જાણ્યું કાશી વિશ્વનાથ સહિત અનેકો મંદિરોમાં તમને જોવા મળે. તેઓ બીજો કે ચાંદીની ચપ્પલ પણ બનાવે છે. વિજયભાઈ, ચાંદીની ચપ્પલ કેવી રીતે બનતી? ચાંદીની ચપ્પલ એક્ઝેક્ટલી જે દુકાનમાં એ બનાવે છે અને એની જે સજાવટ જે છે એ પણ મારે કરી આપવાની હોય છે. જે માતાજીને ચડે છે, અંબાજી છે, રેણુકા માતા છે, આશાપુરા માતા છે, જે લોકોએ બાધા લીધી હોય, પણ એક્ઝેક્ટલી ચપ્પલ તૈયાર કરીને નીચે એની જે સજાવવાનો હોય, સોલ હોય, ઉપર ડાયમંડનું લોકેશન હોય, એ પણ આપણે કરી આપીએ છીએ. એ માતાજીની કૃપા છે અમારે. છેલ્લે દર્શક મિત્રો માટે શું સંદેશો છે? બસ દર્શક મિત્રો, આજે હું તમને જણાવું તો ઘણી ખુશી અનુભવું છું કે મારા હાથે આજે ભગવાન સ્વામિનારાયણ અને જે રણછોડરાય માતાજી અંબાજીની જે હું કંઈ બનાવી રહ્યો છું, મારા જન્મને હું બહુ ધન્ય અનુભવ કરું છું કે હું કંઈક બી ધાર્મિક પ્રવૃત્તિની અંદર જે સંકળાયેલો છું અને આ કામ મારી પાસે આવે છે, ખરેખર હું બહુ જ ધન્ય છું. મિત્રો, આ વિજય મકવાણા જે મારા શાળા પણ થાય છે, તેમને કહ્યું છે કે જ્યારે ભગવાનનું કંઈ પણ કામ બનાવતા હોય ત્યારે તેઓ નાહીને એટલે કે સ્નાન કરીને બનાવે છે અને બીજા કોઈ વ્યક્તિને અડવા પણ દેતા. મને પણ તમને કહ્યું હતું કે તમે સ્નાન કરીને આવી હોય તો જ હાથમાં મોજડી લેજો. ખરેખર એ ધન્ય છે. આવો જેટલી મસમોટી જે મોજડી જે છે 30 જેટલી મોજડી અને ભગવાન સ્વામિનારાયણ અમેરિકામાં જે એમના ચરણમાં થશે, તેમને જેનો ઓર્ડર લીધો છે, આવો આપણે તેમને મળીએ. ચેતન કાપડિયા. ચેતનભાઈ, આ જય સ્વામિનારાયણ. કેવી રીતે મળ્યું? તમે પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છો? હું ઘણા સમયથી 22 વર્ષથી હું સંકળાયેલો છું અને મને એટલી પ્રેરણા છે કે આગળ પણ અમે મોજડી બનાવીને મોકલી આપેલી હતી એટલાન્ટા, અમેરિકા. જેના પૂજારી સુરતમાં હતા, તેમની સાથે રિલેશન એવા છે અમારા કે એક ભગવાનને સાથે વાતચીત કરતા એવા રિલેશન છે. ને હું સારો, મને ગર્વ છે કે હું આટલું ભગવાન માટે કામ કરી શકું છું. ને મને વિજયભાઈનો પણ સપોર્ટ સારો છે. એનું ફિનિશિંગથી લેવલ બધું સારામાં સારું છે ને ભક્તિભાવથી, પ્રેમથી એમને મોજડી અર્પણ કરેલી છે. બીજું શું છે સંદેશો તમારા તરફથી ભગવાન સ્વામિનારાયણ એના ભક્તો માટે? બસ એક જ કે પ્રેમ ભાવ અને એકતા અને આપણે જાળવીએ હિન્દુત્વમાં ને સનાતન ધર્મને આપણે એકતા રીતે રાખીએ, એ માટે જય સ્વામિનારાયણ. મિત્રો, ખરેખર ખુશીનો અત્યારે સમય છે, ખુશીનો દિવસ છે અને હું તો ધન્ય થઈ જાઉં છું કે ભગવાન સ્વામિનારાયણને એટલાન્ટા અમેરિકાની અંદર જે આ મોજડી જ્યારે એમના ચરણની અંદર જ્યાં પહેરવામાં આવશે, એ મોજડી અત્યારે મારા હાથમાં છે. ખરેખર ખૂબ જ ધન્ય થઈ ગયો છું. જે ટર્ન ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા પણ ખાસ જણાવી દઉં કે આ બધી મોજડી બને છે સોની ફળિયા દત્ત મંદિરની બાજુમાં આવેલા અલંકાર ફૂટવેરની અંદર. વિજય મકવાણા. જે ટર્ન ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન સત્યમ મકવાણા સાથે સુરત.